લોકશાહીની ચોથી જાગીર સ્વરૂપે લોકમાતા નર્મદા વહેશે, ચેનલ રેવા સ્વરૂપે ભરૂચ ગુજરાત સહિત અનેક સ્થળોએ પ્રસ્તુત કરશે જનતા જનાર્દનનો આવાજ। ચેનલ રેવાના માધ્યમથી નમસ્કાર દર્શક મિત્રો, હું મેઘા અગ્રવત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું રેવા ન્યૂઝમાં। જોઈએ આજના મહત્વપૂર્ણ, સચોટ અને વિશ્વસનીય સમાચાર। ચાલો શરૂ કરીએ આજના મહત્વના સમાચારો સાથે। જંબુસર તાલુકાના મદાફર ગામમાં બની ગોઝારી ઘટના। તાલુકાના મદાફર ગામના 24 વર્ષીય ભરજુવાન નઈમ ઇકબાલ રાણાનું ગામની નજીક આવેલા બલ્ગડગ પાર્ક જીઆરડીસીની નહેરમાં પાણીમાં ડૂબી જવાથી મોત। વાલિયા તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં આવેલા પૂરના કારણે અસરગ્રસ્ત આદિવાસી ભાઈ બહેનોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખી પ્રથમ પ્રાથમિકતા તરીકે રાહત કાર્ય અંતર્ગત અનાજ કીટનું વિતરણ। અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી। ભરૂચ સેવા યજ્ઞ સમિતિ દ્વારા વાલિયાના પૂરગ્રસ્તોને સહાયનું કરાશે વિતરણ, કીટ તૈયાર કરવામાં આવી। ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડ યાત્રીઓમાં નારાજગી। જંબુસર તાલુકાના મદાફર ગામના 24 વર્ષીય ભરજુવાન નઈમ ઇકબાલ રાણાનું ગામની નજીક આવેલ બલ્ગડગ પાર્ક જીઆરડીસીની નહેરના પાણીમાં ડૂબી જવાથી પરિવારના એકના એક વહાલસોયાનું કરુણ મોત નીપજ્યું। ગ્રામજનોની 3 કલાકની જહેમત બાદ બલ્ગડગ પાર્કની પાણીના નિકાલ માટેની નહેરના ઊંડા પાણીમાં ગરકાવ થયેલ મૃતદેહ મળતા ગામ અને પરિવારમાં શોકનો માહોલ। મૃતકના મૃતદેહને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે છિદ્રા પીએચસી એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવેલ છે। કાવી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી તપાસ આગળ ધપાવી રહ્યાના સમાચાર મળી રહ્યા છે। વાલિયા તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં આવેલા પૂરના કારણે અસરગ્રસ્ત મારા આદિવાસી ભાઈ બહેનોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખી પ્રથમ પ્રાથમિકતા તરીકે રાહત કાર્ય અંતર્ગત અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું। કરા, મેરા, કરસાડ, દેસાડ, ડહેલી સહિતના ગામોમાં જરૂરિયાતમંદ પરિવારો સુધી કુલ 450 અનાજ કીટ પહોંચાડવામાં આવી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ, વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીસિંહજી, જિલ્લા પંચાયત સભ્ય સેવંતુબાઈ તેમજ ભરૂચ જિલ્લા ભાજપની ટીમના હસ્તે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું। આપત્તિના સમયમાં સેવા જ સર્વોપરી છે। દરેક જરૂરિયાતમંદ પરિવાર સુધી સહાય પહોંચે અને સૌના જીવનમાં ફરી આશા, હિંમત અને નવી શક્તિનો સંચાર થાય તેવી પ્રાર્થના। અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું નિયમિત સ્ટોપેજ આપવા રજૂઆત કરવામાં આવી છે। ઉદ્યોગ મંડળે રજૂઆતમાં જણાવાયું છે કે અંકલેશ્વર દેશના મહત્વના ઔદ્યોગિક કેન્દ્રોમાંનું એક છે, જ્યાંથી મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ અધિકારીઓ તેમજ કર્મચારીઓ મુંબઈ અને અમદાવાદ વચ્ચે નિયમિત મુસાફરી કરે છે। આવી સ્થિતિમાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળવાથી ઉદ્યોગ જગત ઉપરાંત સ્થાનિક મુસાફરોને પણ ઝડપી અને સુવિધાજનક પરિવહનની સુવિધા મળશે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જીવન રક્ષક હૃદયના પરિવહન માટે વિશેષ પરિસ્થિતિમાં વંદે ભારત ટ્રેનને પ્રથમ વખત અંકલેશ્વર ખાતે રોકવામાં આવી હતી। આ ઘટનાના અનુસંધાને હવે નિયમિત સ્ટોપેજની માંગ વધુ જોર પકડી રહી છે। એક આકસ્મિક રજૂઆતના હિસાબે વંદે ભારતને એક હૃદયથી બીજા 6 વ્યક્તિના જીવને જીવદાન આપવા માટે વંદે ભારતને અહીંયા એક હંગામી ધોરણે અંકલેશ્વર મુકામ ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું। જો આ વંદે ભારતનું સ્ટોપેજ પરમેનન્ટ થઈ જાય તો અંકલેશ્વર અને ભરૂચ જિલ્લામાં આવેલ ઝઘડિયા, પાનોલી, દહેજ, સાયખા, વિલાયત જેવા ઘણા એવા ઉદ્યોગો છે મોટા મોટા, એ લોકોને બી ત્યાંના જે કોર્પોરેટ લેવલના
બધા આવતા હોય એમને આવવા જવામાં સરળતા રહે, તો અમારા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વતી એક માંગ છે કે વંદે ભારત એક્સપ્રેસને પરમેનન્ટ અંકલેશ્વર ખાતે સ્ટોપેજ આપવા વિનંતી. ભરૂચ સેવા યજ્ઞ સમિતિ દ્વારા વાલિયાના પૂરગ્રસ્તોની સહાયનું કરાશે વિતરણ. કીટ તૈયાર કરવામાં આવી. ભરૂચના વાલિયા તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને કીમ નદીમાં આવેલ પૂરના કારણે ડહેલી, સોડગામ, દેસાડ સહિતના અનેક ગામોમાં ભારે નુકસાન સર્જાયું હતું. અનેક પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી તેમજ દૈનિક ઉપયોગની ચીજવસ્તુને નુકસાન પહોંચ્યું હતું. અસરગ્રસ્ત પરિવારોને મુશ્કેલીના સમયમાં સહારો આપવા ભરૂચની સેવા યજ્ઞ સમિતિ આગળ આવી છે. સમિતિ દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ધરાવતી રાહત કીટ તૈયાર કરવામાં આવે છે, જેનું ટૂંક સમયમાં અસરગ્રસ્ત પરિવારોમાં વિતરણ કરવામાં આવશે. સેવા યજ્ઞ સમિતિ સંચાલકોના જણાવ્યા મુજબ માનવ સેવાના ઉદ્દેશ્ય સાથે જરૂરિયાતમંદ પરિવારો સુધી સમયસર રાહત પહોંચે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. સમાજના દાતાઓના સહયોગથી આવી સેવાકીય પ્રવૃત્તિઓ આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે. હું હિમાંશુ પરીખ, સેવા યજ્ઞ સમિતિ. સંસ્થા છેલ્લા 27 વર્ષથી જરૂરિયાતમંદ લોકો માટે મેડિકલ ક્ષેત્રમાં અને જે અનાથ પીડિત નિરાધાર પ્રભુજી હોય છે તેના માટે અનાથાલય ચલાવી રહી છે. સંસ્થા હંમેશા જ્યારે પણ કોઈ કુદરતી આફત આવે ત્યારે જરૂરિયાતમંદ લોકો માટે સેવા માટે હંમેશા અગ્રેસર રહે છે. હાલમાં ખૂબ જ વરસાદ પડવાને કારણે ઘણી જગ્યાએ એવું પૂરગ્રસ્ત સ્થિતિ તૈયાર થઈ છે. ત્યારે ત્યાં વાલિયાના અમુક દેસાણ, ડેલી જેવા ગામોમાં ટોટલી પાણી ભરાઈ ગયા છે. ઘણા ઘરોમાં તો સામાન પણ નથી રહ્યો એમના ઘરોમાં. તો એવા ઘરોને આઈડેન્ટિફાઈ કરી અને અત્યારે 200 જેટલી કીટ બનાવવામાં આવી છે કે જેમાં અનાજ, વાસણો, પછી બ્લેન્કેટો એ બધી તૈયારી કરીને એમને કીટ હેન્ડ ટુ હેન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરીશું અમે કાલે જઈને. અને એના માટે અમારા પ્રશાંતભાઈ પંડ્યા, સેતુ ફાઉન્ડેશન અને ઘણા ડોનરો એના માટે અમને સપોર્ટ કરી રહ્યા છે. આભાર. ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડયાત્રીઓમાં નારાજગી. ભરૂચના જાડેશ્વર ખાતે આવેલ પવિત્ર નર્મદા તટ પર સ્થિત સુપ્રસિદ્ધ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે માત્ર ભરૂચ જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. હાલ ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આજે પહેલા સોમવારે મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ નીલકંઠેશ્વર મંદિરે પહોંચ્યા હતા. જો કે અહીં નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડયાત્રીઓ ભારે નારાજગી વ્યક્ત કરી. છેલ્લા કેટલાક મહિનાઓથી જાડેશ્વરના નીલકંઠ મહાદેવ મંદિરના નર્મદા ઘાટના નવીનીકરણ અને નિર્માણની કામગીરી ચાલી રહી છે, જેના કારણે નર્મદા ઘાટ હાલ બંધ રાખવામાં આવ્યો છે. સોમવારે જ્યારે કાવડયાત્રીઓ બેન્ડ બાજા સાથે પવિત્ર જળ લેવા પહોંચ્યા ત્યારે ઘાટ બંધ હોવાના કારણે તેઓને નર્મદા મૈયાનું જળ પ્રાપ્ત થઈ શક્યું ન હતું, જેને લઈને શ્રદ્ધાળુઓમાં નિરાશા જોવા મળી હતી. આગામી દિવસોમાં ગુજરાતમાં પણ શ્રાવણ માસનો પ્રારંભ થઈ જઈ રહ્યો છે. આ પવિત્ર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો નર્મદા સ્નાન કરી મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કાવડયાત્રીઓને સ્થાનિક શ્રદ્ધાળુઓ દ્વારા વહીવટી તંત્ર સમક્ષ પ્રબળ લોકમાંગ કરવામાં આવે છે કે ઘાટની ચાલી રહેલી કામગીરી વચ્ચે પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. નર્મદા નદીના નીર સુધી સરળતાથી પહોંચી શકાય તેવો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવે, જેથી કાવડયાત્રીઓ પવિત્ર નર્મદા જળ મેળવીને પોતાની કાવડ યાત્રા નિર્વિઘ્ન શરૂ કરી શકે. अंकलेश्वर से यहाँ हर साल कावड़ यात्रा लेके जाते हैं. अंकलेश्वर से यहाँ से भर के जाडेश्वर नीलकंठ महादेव मंदिर से भर के अंकलेश्वर होके गुमानदेव जाते हैं, शिव जी के वहाँ पे जल चढ़ाते हैं. तो प्रशासन से विभिन्न निवेदन है कि यहाँ पे जो सुविधा अभी हाल फिलहाल बंद की हुई है उसको थोड़ा व्यवस्थित चालू करवाए, तो क्या कि कावड़िया सब आएंगे यहाँ से कलश भर के व्यवस्थित कावड़ यात्रा लेके नर्मदा नदी से जल लेके निकल जाएंगे. इसलिए प्रशासन से हाथ जोड़ के निवेदन है कि थोड़ा इसको अतिशीघ्र व्यवस्था करवावे कावड़ियों के लिए जल भरने के लिए. ભરૂચ વાગરા તાલુકાના અંભેલ ગામે વરસાદી નિકાલના કાંસમાં ડૂબી 2 યુવાનોના મોત, 1 યુવાનનો આબાદ બચાવ. ભરૂચના વાગરા તાલુકાના અંભેલ ગામે વરસાદી નિકાલના કાંસમાં 2 યુવાનો ડૂબી જવાની દુર્ઘટના સર્જાતા વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી હતી. ઘટનાની જાણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવતા ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની એક ટીમ જરૂરી બચાવ સાધનો સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે આશરે 4 થી 5 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી સર્ચ ઓપરેશન હાથ ધરી બંને યુવાનોના મૃતદેહોને કાંસમાંથી બહાર કાઢ્યા હતા. ઘટના સ્થળે ભરૂચના પ્રાંત અધિકારી, વાગરા મામલતદાર, ફાયર ઓફિસર તેમજ પોલીસ અધિકારીઓ હાજર રહી બચાવ અને કાર્યવાહી પર નજર રાખી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનોમાં 21 વર્ષીય મોહમ્મદ ઇલિયાસ પટેલ અને 22 વર્ષીય તબહેજ મુબારક પટેલનો સમાવેશ થાય છે. બંને મૃતદેહોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક યુવાનનો બચાવ થયો હતો. યુવાનો કાંસમાં નાહવા ગયા એ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાને પગલે અંભેલ ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના વણાકપુર ગામે મધરાતે એક દુઃખદ ઘટના બની. કાચા મકાનની માટીની દિવાલ અચાનક ધરાશાયી થતા દિવાલ નજીક ઊંઘતા ભાઈ બહેન માટી નીચે દટાઈ ગયા હતા. બંનેને ઈજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના વણાકપુર ગામના રહેવાસી રમેશ વસાવા તેમના પરિવાર સાથે રાત્રે પોતાના કાચા મકાનમાં સૂતા હતા. દરમિયાન રાત્રે અંદાજે 3 વાગ્યાના અરસામાં મકાનની માટીની દિવાલ અચાનક ધરાશાયી થતા દિવાલ પાસે ઊંઘતા ભાઈ બહેન તેના નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં રમેશભાઈ અને તેમની પત્નીએ બૂમાબૂમ કરી હતી. અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક લોકોની મદદથી માટી નીચે દટાયેલા નરેશ વસાવા અને સંગીતા વસાવાને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા મુજબ નરેશ વસાવાના પગના થાપાના ભાગે ફ્રેક્ચર થયું છે, જ્યારે સંગીતા વસાવાને પણ ઈજાઓ પહોંચી છે. હાલ બંને ભાઈ બહેનની ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાએ સમગ્ર વણાકપુર ગામમાં ચિંતા અને દુઃખનો માહોલ સર્જ્યો છે. અંકલેશ્વરમાં એસઓજીની મોટી કાર્યવાહી. 2.66 લાખના મુદ્દામાલ સાથે ડ્રગ્સ પેડલર ઝડપાયો. ભરૂચ જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ગેરકાયદેસર નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દ્વારા સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વિશેષ અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસઓજીની ટીમે બાતમીના આધારે લાખો રૂપિયાના નશાકારક પદાર્થ સાથે કિસમને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા તથા કેએલ પટણીના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામસિંહભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે ગ્રે વાદળી કલરનું ચેક્સવાળું શર્ટ પહેરેલ એક ઇસમ ડાર્ક બ્લુ કલરની એક્ટિવા ગાડી નંબર GJ16EE 6260 ઉપર નશાકારક પદાર્થ લઈને રાજપુરા ચોકડી તરફ વેચાણ કરવા માટે જનાર છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત વોચ ગોઠવીને શંકાસ્પદ વાહન અને ઇસમની ઓળખ કરી હતી. પકડાયેલ આરોપીની પૂછપરછ અને તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આરોપી વિશાલ ખાન નિહાલ ખાને પોતાના આર્થિક ફાયદા માટે સુરતના એક મારવાડી ઇસમ પાસેથી અસલમ રહેવાસી કાપુદ્રા મારફતે વગર પાસ પરમિટે આ નશાકારક પદાર્થ મંગાવ્યો હતો. તે છૂટકમાં વેચાણ કરવા જર્યો હતો ત્યારે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી વિમલ મુનક્કાવટી અને ગાંજાનો જથ્થો જપ્ત કર્યો. આ સફળ ઓપરેશનમાં પોલીસે કુલ 2,66,250નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 3.725 કિલોગ્રામ નશાકારક પદાર્થ કિંમત 1,86,250, એક મોબાઈલ ફોન કિંમત 5,000 અને એક એક્ટિવા ગાડી કિંમત 75,000નો સમાવેશ થાય છે. પકડાયેલ આરોપી વિશાલ ખાન નિહાલ ખાન હાલ રહેવાસી અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે, મૂળ રહેવાસી અજીતાપુર, તાલુકો માધવગઢ, જિલ્લો જાલોન, ઉત્તર પ્રદેશ વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની કલમ 8C, 20, 25 અને 29 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય વોન્ટેડ આરોપીઓ અસલમ અને સુરતના મારવાડી ઇસમને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ પોલીસની આ સરાહનીય અને પ્રશંસનીય કામગીરીથી નશાકારક પદાર્થોનું વેચાણ કરતા તત્વોમાં મોટો ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં યુવાધન બરબાદ થતું અટકાવવા અને ગુનાખોરી ડામવા માટે એસઓજી અને સ્થાનિક પોલીસે દાખલારૂપ કામગીરી કરી છે, જે બદલ સમગ્ર પોલીસ ટીમ અભિનંદનને પાત્ર છે. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ પૂર્ણિમા કેમિકલ્સ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ પૂર્ણિમા કેમિકલ્સ કંપની હાલ બંધ હાલતમાં છે, જે કંપનીને તસ્કરો નિશાન બનાવી હતી. તસ્કરો દિવાલ કૂદી અંદર પ્રવેશ કરી સ્ટોર રૂમમાં મૂકેલ 5 મોટર અને એસએસની પાઇપના ટુકડા મળી કુલ 32,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆરડીસી પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં અંકલેશ્વરના સારંગપુર ગામના શાંતિનગરમાં રહેતો સહદાબ અહમદ ખુરશીદ અહમદ, સમીર ખાન, ફરીદ ખાન અને આસિફ નિઝાબુદ્દીન અંસારીને સારંગપુર ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ઢાઢર નદી 97 ફૂટે. કાંઠા વિસ્તારોમાં ચિંતા વધતા વચ્ચે વરસાદ વિરામ લેતા રાહતના સમાચાર. જનપ્રતિનિધિઓની મેદાની મોરચો. આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીનું જળસ્તર 97 ફૂટ સુધી પહોંચતા કાંઠા વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતા વધવા લાગી છે. ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોવાથી નીચાણવાળા ખેતરોમાં પાણીની એન્ટ્રી શરૂ થઈ છે. પરિસ્થિતિની ગંભીરતા વચ્ચે તાલુકા પંચાયત સભ્ય ભૂપેન્દ્ર ગોહિલ અને જિલ્લા પંચાયત સભ્યના પતિ ધર્મેન્દ્રસિંહ રાજે સવારથી જ મેદાની મોરચો સંભાળ્યો છે. બંને નદી કાંઠાના વિસ્તારો, ખેતરો અને અસરગ્રસ્ત બની શકે તેવા ગામોમાં સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો સીધો તાગ મેળવ્યો.
માત્ર કચેરીમાં બેસીને માહિતી મેળવવાને બદલે સીધા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું. દાદાપુર, મહાપુરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ક્યાં સુધી પહોંચ્યું છે, કયા ખેતરોમાં ભરાવો શરૂ થયો છે અને પાણીની આવક વધે તો કયા વિસ્તારોને અસર થઈ શકે છે તેની સ્થળ પર તપાસ કરવામાં આવી. ઢાઢરનું પાણી વધે છે એટલે હવે દરેક કલાક મહત્વનું છે. ઉપરવાસમાંથી આવતી પાણીની આવક પર નજર રાખવાની સાથે નદીની સપાટી અને કાંઠા વિસ્તારની સ્થિતિ અંગે સતત માહિતી મેળવવામાં આવી રહી છે. ખેડૂતોની ચિંતા વચ્ચે ખેતર સુધી પહોંચીને વાસ્તવિક સ્થિતિ સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નદી કાંઠાના ગ્રામજનોને પણ સાવચેતી રાખવા અને પાણીની સ્થિતિમાં કોઈ પણ અચાનક ફેરફાર થાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી રહી છે. ઢાઢર 97 ફૂટે પહોંચતા ચિંતા વધી. ભૂપેન્દ્ર ગોહિલ અને ધર્મેન્દ્ર સિરાજનો ગ્રાઉન્ડ ઝીરો પર મોરચો. કચેરીમાં નહીં, ખેતરો અને નદી કાંઠે પહોંચી જાતે ચકાસી રહ્યા છે પૂરની સ્થિતિ. ઢાઢરનું જળસ્તર વધ્યું તો જનપ્રતિનિધિઓ પણ એક્ટિવ મોડમાં. સવારથી ખેતર અને ગામે ગામે પહોંચ્યા ભૂપેન્દ્ર ગોહિલ અને ધર્મેન્દ્ર સિરાજ. આજે ઢાઢરની પરિસ્થિતિ કાલ કરતાં 2-3 ફૂટ પાણી વધ્યું છે અને મહદ અંશે થોડું ઘણું નુકસાન નીચાણવાળા વિસ્તારોમાં છે. બાકી તો ઓવરઓલ પરિસ્થિતિ સારી છે. અમે આજ સવારથી પુરસા તાલુકા પંચાયતમાં આવતા અને આછોદ જિલ્લા પંચાયતમાં આવતા અનેક ગામોની મુલાકાત લઈ રહ્યા, જેવી રીતે કે માનસંગપુરા, કાકરિયા, જુનાવાડિયા, દાદાપુર ને ત્યાંના સ્થાનિકોને મળી અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. અમે અનેક ગામોમાં ફરીને આજે કાકડિયા અને માનસિંગપુરા ગામે આવેલા છે અને ત્યાં નીચાણવાળો જે વિસ્તાર છે એ ખેતરોમાં નુકસાન છે. બાકી જે બીજા પાણી નહીં ભર્યા ત્યાં કંઈ નુકસાન નહીં, પણ ખાસ કરીને જે મંગળા સાઈડનો નીચો ભાગ છે તે ખાસું એવું નુકસાન દેખાય છે. અને ઢાઢર નદીનું કાલે 94 ફૂટ જેટલું કોઈ પાણી હતું પણ અત્યારે વધી ગયું છે. પણ અત્યારે હાલ જોતા વરસાદ જે વિરામ લીધો છે એટલે હવે પાણી ઓછું થવાની શક્યતા છે. લગભગ આજ સાંજ સુધી કે કાલ સવાર સુધી પાણીનો પ્રવાહ ઓછો થાય એમ લાગે છે. જંબુસર તાલુકાનું મહાપુરા અને આમોદ તાલુકાનું કાંકરિયા, માનસિંગપુરા વચ્ચે જે બ્રિજ આવેલો છે તે અમારા ધારાસભ્યશ્રીએ સતત ગુજરાત સરકારની અંદર રજૂઆત કરી 25 કરોડ 19 લાખ રૂપિયા જેટલી માતબર રકમ મંજૂર કરાવેલી છે અને તે બ્રિજનું કામ ટૂંક સમયની અંદર જ હવે ચાલુ થશે, જેથી આ બ્રિજ કામ પૂર્ણ થવાથી બેઉ તાલુકાના જે છે એ લોકોને, ખેડૂતોને અને એ બેઉ તાલુકાને લાભદાયક થાય તેમ છે. જંબુસર તાલુકાના કોટેશ્વર ગામમાં ભારે વરસાદના કારણે ગામના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુલદીપસિંહ તથા ભાજપના આગેવાનો ગામની મુલાકાતે પહોંચ્યા હતા. જંબુસર તાલુકાના કોટેશ્વર ગામમાં ભારે વરસાદના કારણે ગામના અનેક પરિવારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુલદીપસિંહ તથા ભાજપના આગેવાનો ગામની મુલાકાતે પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન આગેવાનોએ પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ગ્રામજનો સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળી હતી. આ મુલાકાતમાં ભાજપ પ્રમુખ કુલદીપસિંહે ગ્રામજનોને વિશ્વાસ અપાવ્યો હતો કે વરસાદી પાણીના કારણે ઊભી થયેલી સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે સંબંધિત તંત્ર સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ગામના લોકોને મુશ્કેલી ન પડે તે માટે તમામ શક્ય સહાય અને સહયોગ પૂરો પાડવામાં આવશે. સ્થાનિક ગ્રામજનોએ પણ પાણી ભરાવાની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. ભાજપના આગેવાનોએ તમામ પ્રશ્નોના યોગ્ય અને ઝડપભેર ઉકેલ માટે સંપૂર્ણ બાંહેધરી આપી હતી. મારું નામ કોટેશ્વર ગામ અને નામ જીતભાઈ રમાભાઈ પટેલ કે જે અત્યારે વરસાદની આગાહી પ્રમાણે 2 દિવસથી અમારી પરિસ્થિતિ અમારા ગામની એવી છે કે ખેતરમાં કપાસની પણ ખલાસ થઈ ગયેલી છે અને ગામની અંદર પણ તળાવનું પાણી ગામમાં ઘૂસવાથી, કાચનું પાણી ગામમાં ઘૂસવાથી ગામની પરિસ્થિતિ પણ એવી છે. તે સરકારને નમ્ર વિનંતી કે અમારા ગામને અને ખેડૂતોને કંઈ દિવ્ય વળતર મળે અને નુકસાનીનો ભરપાઈ થાય એવી આશા રાખીએ છીએ. આ પહેલી જ ફેર પાણી આવ્યું કાકા? ના પહેલી ફેર ને 4-7 વર્ષથી આ રીતની પોઝિશન છે. 2 દિવસની જે આગાહી હતી હવામાન વિભાગ દ્વારા કે ખૂબ વરસાદનું આગમન થવાનું છે, ખરેખર જંબુસર તાલુકામાં જે રીતે આગાહી હતી એ રીતે ખૂબ જ વરસાદ પડ્યો છે અને એના લીધે ઉપરવાસમાંથી પણ ઘણું પાણી આવવાથી ઘણા બધા ગામોની અંદર પાણી ભરાઈ ગયા છે અને ઘણા 1-2-3 ગામ તો સંપર્ક વિહોણા પણ થયા છે. તો અમે અહીંયા આજે કોટેશ્વર ગામ છે, કોટેશ્વર ગામની અંદર ગાડી તો આવી એમ નથી, પણ અમે
ચાલીને એને પાર કરીને આવ્યા છે અને અમે વિશ્વાસ આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ખેડૂતો અને જંબુસર તાલુકાની સાથે, જંબુસર તાલુકાના પ્રમુખ તરીકે હું કહું છું કે અમે તાલુકાની સાથે છીએ અને કંઈ પણ કામગીરી કે કંઈ પણ નુકસાન હશે કે કંઈ પણ રજૂઆત કરવાની હશે એ અમે રાજ્ય સરકાર સુધી પહોંચાડીને બને એટલી ઝડપથી સહાય મળે એવો પ્રયત્ન કરીશું અને આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય ગીતાસિંહ સિંધા, તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશભાઈ ગોહિલ, કિસાન મોરચા, જિલ્લા કિસાન મોરચાના મંત્રી એવા હરદીપસિંહ પરમાર, એસસી મોરચામાંથી જિલ્લાના હોદ્દેદાર એવા શિવપ્રસાદભાઈ, તાલુકાના એસસી મોરચાના હોદ્દેદાર એવા જયેશભાઈ તેમજ ગ્રામજનો અહીંયા અમારી સાથે રહી અને સ્થળ નિરીક્ષણ બધે જે કર્યું છે. ખેતરોમાં પણ ખૂબ પાણી છે, અહીંયા પણ ગામમાં પણ પાણી છે, ગામમાં એન્ટ્રન્સમાં જે છે એમાં પણ કમર જેટલું પાણી છે અને ખરેખર અહીંયાની પરિસ્થિતિ પણ ખૂબ દયનીય છે. એટલે આનું નિરાકરણ ઝડપથી આવશે એવું હું ખાતરી આપું છું અને ભારતીય જનતા પાર્ટી વતી હું એટલો વિશ્વાસ આપું છું કે હર હંમેશ ભારતીય જનતા પાર્ટી અંત્યોદય સુધી જઈ અને કામગીરી કરતી રહી છે. તો આવી પરિસ્થિતિમાં પણ અંત્યોદય સુધી પહોંચીને ભારતીય જનતા પાર્ટીનો દરેક સૈનિક કટિબદ્ધ છે કે અંત્યોદય સુધી પહોંચી અને કામગીરી કરે. ભારત માતા કી જય, વંદે માતરમ. કરજણ નેશનલ હાઈવે 48 ઉપરના સર્વિસ રોડ ઉપર સામાન્ય વરસાદમાં બંને તરફ ખાડા સર્જાતા વાહન ચાલકો હેરાન. કરજણ નેશનલ હાઈવે 48 ઉપરના સર્વિસ રોડ ઉપર સામાન્ય વરસાદમાં બંને તરફ ખાડા સર્જાતા વાહન ચાલકો હેરાન. રોડની બંને સાઈડ ઉપર ઘૂંટણસમા ખાડાઓને લઈ વાહન ચાલકો પરેશાન. બીજી તરફ સર્વિસ રોડથી વેમડી તરફ ડભોઈ તરફ જતા રોડ ઉપર ખાડા રાજ. ઘૂંટણસમા ખાડાઓને લઈ ટ્રાફિક જામની સમસ્યાને લઈ લોકો હેરાન. રોડ ઉપર સર્જાયેલા વાહન તોડ ખાડાઓ પાસે સ્થાનિકોએ ટાયરો મૂક્યા, જેથી નાના વાહન ચાલકો મોટા ખાડામાં ખાબકે નહીં. વરસાદમાં તંત્ર ગાયબ અને ખાડાના ભોગ બનવા નાગરિકો મજબૂર. ગઈકાલે અહીંયા એક ફોર વ્હીલ અંદર પડી અને એના બમ્પરને ને બધાને પુષ્કળ નુકસાન થયું છે, આગળના એન્જિનના ભાગે. એવો જ એક આગળ ખાડો છે, પરંતુ આ બહેરું ને મૂંગું તંત્ર ફક્ત ભ્રષ્ટાચારમાં રાખેલું છે. આ લોકોને પ્રજાની પડેલી નથી, તમે અત્યારે પણ જોઈ શકો છો. પ્રજાની કોઈ પડેલી નથી. એ લોકો બસ ઓફિસમાં બેસી અને વહીવટ કરવાનો, એ સિવાય એમને બીજું કંઈ આવડતું નથી. આ ગુજરાતની ભોળી જનતા એવી છે કે આટલો અત્યાચાર થવા છતાં પણ એ લોકો ભાજપને વોટ આપે છે. ખરેખર હવે પ્રજા જાગી ગઈ છે અને પ્રજાને ખબર પડી ગઈ છે કે વાસ્તવિકતા શું છે. હાલની પરિસ્થિતિમાં અહીંયા કરજણમાં આ લગભગ છેલ્લા 2-3 દિવસમાં 2-2.5 ઇંચથી વધારે વરસાદ નથી થયો અને સિઝનનો આખો 12 થી 15 ઇંચ વરસાદ થયો છે. તે છતાં જો આ પરિસ્થિતિ હોય તો સુરત અત્યારે પણ તમે જોઈ શકો છો, સુરત કે નવસારી વલસાડ જેવો જો વરસાદ પડ્યો હોય, સુરત નવસારી વલસાડ જેવો જો વરસાદ પડ્યો હોય તો પ્રજાની શું દશા થાય. હાલની પર આ જ પરિસ્થિતિ આ બાજુ છે ને પેલી બાજુની સાઈડે છે, બંને રોડ પર આ જ પરિસ્થિતિ છે. બસ અમારી માંગ એક જ છે કે વહેલી તકે આ રોડનું મરમ્મત કામ થવું જોઈએ અને જે જવાબદાર કર્મચારીઓ અગાઉ કામ કરેલા છે એ લોકોએ કામ કર્યા છે એની ઇન્કવાયરી થવી જોઈએ. અમારી આ સખત માંગ છે. ડભોઈ જવાનો રસ્તો છે અને અહીંયા એટલો મોટો ઊંડો ખાડો છે કે લોકો વારંવાર પડે છે, છતાંય કોઈ તંત્રને કોઈ ઊંઘ ઉઠતી નથી. અને બીજું વસ્તુ કે અહીંથી કરજણ ચોકડીથી ઇનોક્સ સુધીના તદ્દન બહુ મોટા ખાડા પડેલા છે અને આ બીડબ્લ્યુ ખાતું છે કે આ છારું આવીને નાખી જાય, છારું ખાલી નાખી જાય છે અને લોકોને સંતોષ કરી આપે. આ જે ખાડો પડ્યો છે પાછો તરત જ ખાડો પડી જાય છે, વરસાદ પડે છે. આ ખાડો જે પડ્યો છે એટલો બધો કંઈ પડ્યો નથી, છતાં અહીંયા ગાડી જોઈ લો. અત્યારે હાલની તારીખે આ ખાડો અંદર પડેલો જ છે અને લોકો સ્કૂટી વાળા કે બાઇક વાળા બધા પડે છે. આ ટાયરોને કોને મૂક્યું હતું? ટાયરોને તો અમે લોકોએ જ મૂક્યું કે કોઈ બીજાને નુકસાન ના થાય, એના કારણે અમે આ ટાયરોને. ભરૂચ હાસુડના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કેદારનાથ જ્યોતિર્લિંગની 1500 કિલોમીટરની યાત્રાએ જવા રવાના. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ઇલાવ ગામના કાવડયાત્રીઓ રવાના થયા. કેદારનાથ જ્યોતિર્લિંગની યાત્રાએ રવાના. હર હર મહાદેવના નામ સાથે કાવડ યાત્રાનો પ્રારંભ. ભરૂચના હાસુડ તાલુકાના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કેદારનાથ જ્યોતિર્લિંગની 1500 કિલોમીટરની કાવડ યાત્રાએ જવા રવાના. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભોળા શંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે, ત્યારે હાસુડના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કેદારનાથ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા.
આજરોજ ગામના રામજી મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, વિરાય માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડ યાત્રીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું અને તેઓની યાત્રા શુભ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે હાંસોડ તાલુકા પંચાયતના સભ્ય નટવર પરમાર, આગેવાન ઉમેદભાઈ પટેલ, ગામના મહિલા સરપંચ નિશા રાઠોડ, સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. એલાવ ગામના 15 કાવડ યાત્રીઓ 1500 કિલોમીટરનું અંતર પગપાળા કાપી 28 દિવસે જ્યોતિર્લિંગની કાવડ યાત્રા પૂર્ણ કરશે અને દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે. કાવડ યાત્રીઓ દ્વારા રોજનું 60 કિલોમીટરનું અંતર પગપાળા કાપવામાં આવશે. હર હર મહાદેવ. અમે ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ છે. આ વખતે અમે કેદારનાથ જઈ રહ્યા છે અને 1500 કિલોમીટર જેવું થાય છે. અમને આશરે રોજનું અમે 60-65 કિલોમીટર અંતર કાપીશું અને મહાદેવને જલ અર્પણ કરીને આવશું. સમાચારને વિરામ આપતા પહેલા ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જંબુસર તાલુકાના મદાફર ગામમાં બની ગોઝારી ઘટના. તાલુકાના મદાફર ગામના 24 વર્ષીય ભરજુવાન નઈમ ઇકબાલ રાણાનું ગામને નજીક આવેલા બલ્ગડગ પાર્ક જીઆરડીસીની નહેરમાં પાણીમાં ડૂબી જવાથી મોત. વાલિયા તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં આવેલા પૂરના કારણે અસરગ્રસ્ત આદિવાસી ભાઈ બહેનોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખી પ્રાથમિકતા તરીકે રાહત કાર્ય અંતર્ગત અનાજ કીટનું વિતરણ. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી. ભરૂચ સેવા યજ્ઞ સમિતિ દ્વારા વાલિયાના પૂરગ્રસ્તોને સહાયનું કરાશે વિતરણ. કીટ તૈયાર કરવામાં આવી. ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડ યાત્રીઓમાં નારાજગી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓ, નવા સમાચારોની સાથે આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રેવા ન્યૂઝની ટીમને રજા આપશો. નમસ્કાર.